નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાતમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું ઉમેશ ચડિયા આજે આપની સમક્ષ ફરીથી એક રાજકારણ વિશેની ચર્ચા લઈને આવ્યો છું. બહુ તો મને ઓછા આઈડિયા છે, તમારી જેમ જ હું તમારી જેમ આમ માણસ છું, બરાબર છે, પત્રકાર પછી છું. હવે ગુજરાતની અંદર અત્યારે 6 મહાનગરપાલિકાઓની જે હમણાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની છે, બરાબર. હવે એમાં 576 કોર્પોરેટર છે, નવા નિમાસ છે. આપણે આની પહેલાં તે હોશે 576 કોર્પોરેટરનું નિમા મેં મારા વોર્ડમાં વોટિંગ કર્યું, તમે તમારા વોર્ડમાં વોટિંગ કર્યું. કોઈએ ભાજપમાં વોટ આપ્યો, કોઈએ કોંગ્રેસમાં આપ્યો, કોઈએ આમ આદમી પાર્ટીમાં આપ્યો, જેને ન ગમતું એણે નાટોમાં નાખ્યો. હવે આ વસ્તુ એવી થશે કે અત્યારે આ લોકોને નિમિત્તો દેશી. આપણે અત્યારે ભાજપવાળા બહુ મીઠી મીઠી વાતો કરશે આપની સમક્ષ કે અમે આટલા કાર્ય કર્યા, અમે આમ કર્યું, અમે આમ કર્યું, અમે તમારા માટે આ રસ્તા કર્યા, અમે આ કર્યા. પણ ક્યારે તમે વિરુદ્ધ જ્યાં ભાજપના કોર્પોરેટરો નથી નિમાયેલા, તમે ક્યારે એક લોકલ માણસ તરીકે તમે ક્યારેય ગયા હોય ને તો તમે એક માર્કિંગ કરવા જેવું છે કે જ્યાં ભાજપના કોર્પોરેટર અથવા તો ભાજપની પેનલ જ્યાં નથી આવેલી કોર્પોરેટરની, ત્યાં કેવું બને છે ખબર છે? ત્યાં નથી સાફ સફાઈની વ્યવસ્થા હોતી, ત્યાં નથી સારું પાણીની સમસ્યા રહે છે, લાઇટની સમસ્યા રહે છે. આ બધી સમસ્યા આ એરિયાની અંદર રહે છે, જે વોર્ડની અંદર. એટલે રાજકોટની અંદર, હું પોતે રાજકોટનો છું, આપ બીજા અન્ય ગામમાંથી કે જિલ્લામાંથી હશો, એવી જ રીતે હું પોતે રાજકોટમાં છું. હવે એક વસ્તુ વિચારવા જેવી છે, બહુ સરસ મજાની, કે જો એક જ ગામની અંદર બધા કોર્પોરેટરો નિમી દઈએ છીએ, મીન્સ કે તમે ને હું નિમી છીએ, હું એક વોટ કરું છું, એ મારો વોટ સીધો કોર્પોરેટરને જાય છે. જેમ તમે વોટ કરો છો એમ તમારો વોટ પણ એક કોર્પોરેટરને જાય છે. ખાસ યાદ રાખવાનું કે તમે જે કોઈને નિમો, એ કોર્પોરેટરની અથવા તો એ વ્યક્તિની વ્યક્તિગત માહિતી તમારી પાસે 100% હોવી ખાસ જરૂરી છે. નકર આજે એમ કહીએ છીએ કે આપણે ઘરનો એક વડીલ નિમી છીએ ઘરની અંદર. હવે જો એ વડીલ જ ઘરનો ખોટું કાર્ય કરતો હોય અથવા તો ખોટું કામ કરતો હોય, એને જો ઘરમાં નિમી દઈએ તો ઘર કેટલું શાંતિથી અને અશાંતિથી ચાલે એ તમે ને હું બે સમજી શકી છીએ. એટલે ખાસ મારી નમ્ર અપીલ આપ લોકોને ખાસ એ છે, ચાહે તમે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને નિમો, ચાહે ભાજપના કોર્પોરેટરને નિમો, ચાહે કોંગ્રેસના કોર્પોરેટરને નિમો, જે કોઈને તમારા એરિયામાંથી તમે જે કોઈને નિમશો એનું ખાસ બેકગ્રાઉન્ડ ચેક કરજો. તમારો જ્ઞાતિનો છે, તમારી જ્ઞાતિનો છે કે તમારા સમાજનો છે, કે તમને પૈસા દઈને અત્યારે તમને 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા દઈ અને તમારી પાસેથી એક વોટ લઈ લેશે, પણ એ 1000 રૂપિયા પાછળ તમે ક્યારે 10,000 રૂપિયા ખર્ચી નાખશો એની કોઈ તમને કાંઈ ખબર નહીં પડે. કારણ કે એક વોટ અને એક વ્યક્તિની માહિતી તમારા માટે બહુ જરૂરી છે. ખાસ આજની જે કાંઈ મારો આ સંદેશ સાથે એક મારી ખાસ વાત, આગળ પણ આપણી એક ચૂંટણી ગઈ 5 વર્ષ પહેલાંની, આપણે 576 કોર્પોરેટર નિમા 6 ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં. એક બીજી વાત કે હવે મારી એક ખાસ નમ્ર અપીલ છે ગુજરાત સરકારને કે ભાઈ હવે જે કાંઈ કોર્પોરેટર છે જે એરિયામાં નિમાય એના ફોન નંબર, જેમ કેમ બેન્ચ આપે છે, ખ્યાલ હોય તો બેસવા માટે થઈને આ ફલાણા કોર્પોરેટર તરફથી ફલાણી બેન્ચ બેસવા માટે સારી જગ્યાએ મૂકે છે, એમ એના નંબર સાથે મૂકે. આ એક ન્યૂ ગુજરાત સમાચારની ટીમ તરફથી ખાસ અપીલ છે ગુજરાત સરકારને, મારા તરફથી, મારા પોતાના તરફથી નહીં, ખાસ છે રજૂઆત છે આ, કે આવું કરે. બીજું કે કોર્પોરેટરોને ખાસ એવી સૂચના
લેખિતમાં આપવામાં આવે કે ભાઈ તમારા વોર્ડમાં તમારે મહિનામાં 1 આંટો અથવા તો 2 આંટા મારવા જરૂરી છે, જે લોકોની સમસ્યાને જાણે કે ભાઈ કાંઈ તકલીફ છે, કાંઈ પ્રોબ્લેમ છે, નાના મોટા કામ થતા નથી કે કોઈ કાંઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી, જેથી કરીને એ વસ્તુના એને આઈડિયા રહીએ અને એ સજેશન પોતાના આપી શકે અને લોકોનું ભલા માટે આપણે એને નિમી છીએ, આપણા પોતાના ભલા માટે આપણે નિમી છીએ, તો એ આપણું કંઈક સારું કાર્ય કરી શકે. બરાબર છે. મારી આ એક નમ્ર અપીલ છે. ખાસ મારે 1 મહિનો અને 2 મહિનાની ખાસ એટલા માટે કહેવું પડ્યું, ખાસ કે કોર્પોરેટરો નિમાણા પછી મારા હારા કોઈ દેખાતા જ નથી એરિયાની અંદર, કે આપણે ચૂંટાઈ ગયા છીએ ને બસ આપણે કોર્પોરેટર છીએ, પતી ગયું. એટલે ખાસ મારી નમ્ર એ અપીલ છે કે કોર્પોરેટરોને, ખાસ બધા જે કાંઈ 576 કોર્પોરેટરોમાંથી કદાચ મારો વિડીયો છે 50 કોર્પોરેટર જોવે, તો આ વિડીયાના માધ્યમથી અને અમારા ન્યૂ ગુજરાત સમાચારના માધ્યમથી આપ સર્વને એક મારી નમ્ર અપીલ છે કે તમારા એરિયાની અંદર કમસે કમ તમે દેખાજો અને લોકોની સમસ્યા હલ થઈ શકે એવું ખાસ કામ કરજો. આ મારી નમ્ર અપીલ છે ન્યૂ ગુજરાત તરફથી, ન્યૂ ગુજરાતની ટીમ તરફથી. અમીશ છડિયા, આપનો આભાર.